જ રાજાશાહી સમયની બુકિંગ ઓફિસ સહિતની તમામ બિલ્ડિંગો તોડવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે। બિલ્ડિંગ જર્જરિત થતા તંત્રએ નવું બિલ્ડિંગ બનાવીને આ ઇમારતનો ઉપયોગ બંધ કર્યો હતો। હાલ આ બિલ્ડિંગમાં એસ્ટેટ શાખા અને શિક્ષણ શાખા તરીકે 2 રૂમનો ઉપયોગ ચાલુ છે। કોર્પોરેશન પાસે ડિમોલિશન માટે એસ્ટેટ શાખા હોવા છતાં પણ આ બિલ્ડિંગ તોડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। મહાનગરપાલિકા એક બાજુ બાકી મિલકત વેરાની 35 કરોડની ઉઘરાણી પેટે મિલકતોનો સાંકેતિક કબજો મેળવવા કાર્યવાહી કરી રહી છે, તો બીજી બાજુ પોતાની જૂની ઇમારત તોડવા માટે ટેન્ડર બહાર પાડી રહી છે। ટેન્ડર બહાર પાડતા મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ ક્યારે સુધરશે તેવી ચર્ચા ઉઠી છે અને 8 કરોડ રૂપિયાના ખર્ચે નવું જનરલ બોર્ડનું બિલ્ડિંગ બની રહ્યું છે, જેમાં આગામી સમયમાં જનરલ બોર્ડની કાર્યવાહી સહિતની મીટિંગો યોજાશે। આપણી મહાનગરપાલિકા જ્યારે કોઈ પણ જર્જરિત બિલ્ડિંગ હોય તો હિટાચીથી માંડીને જેસીબીથી માંડીને માણસો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે ને એ બિલ્ડિંગને પાડી નાખવામાં આવે છે, તો આ મહાનગરપાલિકાનું બિલ્ડિંગ એસ્ટેટ શાખા શું કામ કામગીરી નથી કરતી? મહાનગરપાલિકાના કેમ્પસમાં જે જૂનું સામાન્ય સભાનું અને ઓક્ટ્રોયનું બિલ્ડિંગ આવેલું છે તેને ડિમોલિશન કરી અને મટીરિયલ લઈ જવાનું કામનું ઓફર ફોર્મ સિવિલ શાખા દ્વારા બહાર પાડેલ છે। ભાવ પણ હાઈએસ્ટ આવેલ છે, જે અત્યારે મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે। અને શંભુ બોર્ડર